ખેતી લે તો 0-0 જ આવતી રહી પેઢીમાં, કોઈ ના મળે, પાણી ના મળે તો 0-0 છે આવનારી પેઢીમાં. ખેતી શબ્દ જ કાઢી નાખવો પડશે. ખેડૂતની ખેતી શબ્દ જ કાઢી નાખવો પડશે. પાણી વગર શી રીતે ખેતી કરે? શું સમસ્યા છે કાકા? પાણીની સમસ્યા છે. પાણી છે જ નહીં, બોરમાં પાણી છે જ નહીં. ઢોર કેવી રીતે, માલ કેવી રીતે રાખવો, કેવી રીતે જીવવું, એ સવાલ છે આ સમયમાં. તો તમે કેટલા સમયથી જે આ સમસ્યા ભોગવી રહ્યા છો? છેલ્લા લગભગ 7-8 વર્ષથી છે. એમાં મેં 4 બોર બનાવ્યા. 4 બોરમાં એકેમાં પાણી નથી થયું. એક બોરમાં સામાન્ય પાણી આવે છે કે મોટર ચાલુ કરી તો 15-20 મિનિટે પાણી આવે, 25 બાલટી આવે, પછી કલાક રાહ દેખીને પછી ફરી ઉલાળો કરી તો 25 બાલટી એમ કરી અને માલ જીવાય કરીએ છીએ. મોટી સમસ્યા છે પાણીની. પાણી છે 4 બોર કર્યા છે. તો અત્યારે ખેતીવાડીનો વ્યવસાયમાં તો કશું બધું જ વેચાણું. પાણી, ખાવાનું અનાજ, ઢોરોનો ઘાસચારો, ઢોરો માટેનું દાણ, બધું જ વેચાણ, 100% વેચાણ. તો જે આમાં તમારે અત્યારે પશુપાલન વ્યવસાય છે તે અત્યારે કેટલા આમ પાણીથી ચાલી રહ્યો છે? હાલ તો પાણી તો જરૂર બહુ પડે છે, પણ મોડ 200 લીટર પાણી આ બોરમાંથી 200 લીટર પાણી દિવસે નીકળે છે. મોડે આ ઢોર પી શકે એટલું પાણી નીકળે છે. બસ શું માંગણી છે આપણે સરકારની જે પાણીની સમસ્યા હલ કરે તેને લઈને? પાણી માટે અમારે ખેતી લાયક પાણી મળે એવી વ્યવસ્થા થાય તો અમે ખેતી ઉપયોગી કરી શકીએ. અને આ માલ ખાલી માલ જીવાય કરી છે. અમારો નિર્વાહ નથી થતો. ખાલી આ માલ નભાઈ અને આ ઘર સંસાર ચલાવીએ કે બાકી કોઈ મજૂરી વધારે પડતું કંઈ મળતું નથી અમે પાણી વગર. કારણ કે ઘાસના ભાવ વધારે અને ખોળના ભાવ વધારે, દૂધ વેચવા જઈએ તો ફેટ ના આવે, SNF ના આવે, એટલે 30 રૂપિયા 28 રૂપિયા દૂધ આલવું પડે. એટલે પોસાતું તો નથી જ, પણ બીજો ધંધો નથી, બીજું મજૂરી કરી શકાય એવી નથી. એટલે જો કદાચ ખેતી લાયક પાણી મળે અમને તો અમે થોડું ઘણું ખેતી કરીએ તો અમારું જીવન નિર્વાહ થઈ શકે. તો કાકા જો પાણી આ વિસ્તારમાં નહીં હોય તો પછી ખેતીનો વ્યવસાય પડી ભાગશે? 100% અમારા ગામમાં 34 બોર ચાલે છે. એમાં 200 ફુવારા ચાલતા. 80% અમારા ગામમાં 80% એમ કરો ખેતીનો ધંધો ભાગી પૂગ્યો. કોઈ જગ્યાએ ઘઉં વવાતા જ નથી. મોડે 2-4 જણા બાબા બાકી ઘઉં, અનાજ કે બીજું કોઈ વવરાતું જ નથી. હા, તો પછી તમારે જે હવે બીજી આવનારી પેઢીને શું સંદેશ આપશો જે જો ખેતીને લઈને? ખેતી લે તો 0-0 જ આવતી રહી પેઢીમાં, કોઈ ના મળે, પાણી ના મળે તો 0-0 છે આવનારી પેઢીમાં. ખેતી શબ્દ જ કાઢી નાખવો પડશે. ખેડૂતની ખેતી શબ્દ જ કાઢી નાખવો પડશે. પાણી વગર શી રીતે ખેતી કરે? શું નામ છે આપનું? સરદારસિંહ અમરસિંહ ભાટી.